નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા ના લેક્ચર 3 માં પહોંચી ગયા છે. લેક્ચર 2 માં આપણે પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય કદ અને આયનીય ત્રિજ્યા એનો અભ્યાસ આપણે કર્યો હતો. આપણે જે પરમાણ્વીય ત્રિજ્યા હતા એમાં અલગ અલગ ત્રિજ્યા જોઈ હતી. સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા, વાન ડર વાલ્સ ત્રિજ્યા અને એની વિશે આપણે જોયું હતું કે વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એ સૌથી વધારે છે, ત્યારબાદ ધાત્વીય ત્રિજ્યા છે અને ત્યારબાદ સહસંયોજક ત્રિજ્યા હોય છે. આનો આપણે મતલબ એ સૌથી મોટી હોય છે વાન ડર વાલ્સ ત્રિજ્યા, પછી ધાત્વીય ત્રિજ્યા અને સૌથી નાની સહસંયોજક ત્રિજ્યા હોય છે. એનો આપણે અભ્યાસ કર્યો હતો લાસ્ટ લેક્ચરમાં. આશા છે કે તમે હોમવર્ક વ્યવસ્થિત દેખાડી દીધું હશે. હવે આજે આપણે નેક્સ્ટ જે ટોપિક ભણવાનો છે એ આયનીય ત્રિજ્યાનો છે. આયનીય ત્રિજ્યા આ ચોથા નંબરની ત્રિજ્યા છે. આયનીય ત્રિજ્યા એટલે શું? તો કે ભાઈ જે જુદા જુદા કેન્દ્રીય વીજભાર ધરાવતા, આપણે વાત કરીએ આયનીય ત્રિજ્યા એટલે આપણે વાત કરીએ તો કેન્દ્રની આજુબાજુ વિખેરાયેલા ઇલેક્ટ્રોન, વિદ્યુત વાદળની સીમા અને કેન્દ્ર વચ્ચેના અંતરને આયનીય ત્રિજ્યા કહે છે. શું યાદ રાખવાનું? તો કે ભાઈ કેન્દ્રની આજુબાજુ વિખેરાયેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર, પરમાણુનું જે કેન્દ્ર હોય એમની વચ્ચેના અંતરને, કેન્દ્ર વચ્ચેના અંતરને આયનીય ત્રિજ્યા કહે છે. આયનીય ત્રિજ્યા કહે છે. આ બધું હું તમને નોટ્સ કરાવું છું, સાથે સાથે તમને ફોટા પણ મોકલું છું, એટલે તમારે ફોટામાંથી બોર્ડ વર્ક એ કરવાનું છે. ફોટામાંથી પણ તમને સરળતાથી ખ્યાલ આવે એટલે મોકલું છું. એ ફોટાનું લખાણ તમારે ડિટેલમાં હોય છે એ લખવાનું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો હંમેશા યાદ રાખો કે ધન આયન હોય એ હંમેશા નાનું હોય છે અને ઋણ આયન છે એ હંમેશા મોટો હોય છે. ખાસ યાદ રાખો. આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો ધન આયન અને ઋણ આયન વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયનમાં રૂપાંતરિત પામે છે. જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઋણ આયનમાં રૂપાંતરિત પામે છે. ધન આયન હંમેશા નાનો હોય છે ઋણ આયન કરતા. બરાબર? ખાસ યાદ રાખવાનું કે ધન આયનનું કદ હંમેશા નાનું હોય છે. હવે ધન આયન જે છે એની ત્રિજ્યા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ધન આયનની ત્રિજ્યાની વાત કરીએ, ધન આયનની ત્રિજ્યા, તો ખાસ યાદ રાખો કે ધન આયનની ત્રિજ્યામાં જેમ જેમ ધન વીજભાર વધે તેમ ધન આયનની ત્રિજ્યા ઘટે છે. ખાસ આ પોઈન્ટ યાદ રાખવાનો છે. ધન વીજભાર વધે તેમ ધન આયનની ત્રિજ્યા ઘટે છે. ખાસ સારી રીતે યાદ રાખજો. જેમ જેમ ધન વીજભાર વધતો જાય એમ એમ ધન આયનની ત્રિજ્યા ઘટતી જાય છે. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે આપણે લઈએ તો M3+ આયન છે લેસ ધેન M2+ આયન લેસ ધેન M+ આયન. એટલે કે M3+ આયન છે એ સૌથી નાનો છે અને M+ આયન છે એ M3+ સૌથી નાનો છે અને ત્યારબાદ M એટલે કે M3+ સૌથી નાનો, ત્યારબાદ M2+, ત્યારબાદ M+ અને સૌથી મોટું M. ધાતુ M એટલે અહીં ધાતુ આપણે સમજવાનું છે. સામાન્ય રીતે ધાતુ છે એ સરળતાથી ધન આયન બનાવતા હોય છે એટલે આપણે M એટલે કે મેટલ લીધું છે. આની ઉપરથી એક ખાસ સરસ એક વસ્તુ યાદ રાખવાની છે. ધન આયનની ત્રિજ્યા, ધન આયનની ત્રિજ્યા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ, વ્યસ્ત ચલનમાં છે. ધન આયનની ત્રિજ્યા વ્યસ્ત પ્રોપોર્શનલ છે, એટલે કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધન વીજભારનું પ્રમાણ. ધન
વીજભાર નું પ્રમાણ। આ એક ખાસ યાદ રાખવાનું છે। ધન આયનની ત્રિજ્યા વ્યસ્ત ચલે છે ધન વીજભારના પ્રમાણ સાથે, અથવા તમે એમ પણ લખી શકો 1/, ધન આયનની ત્રિજ્યા વ્યસ્ત ચલનમાં છે અસરકારક કેન્દ્રીય વીજભારના, આ રીતે પણ આપણે લખી શકીએ છીએ। ધન આયનની ત્રિજ્યા વ્યસ્ત ચલે છે અસરકારક કેન્દ્રીય વીજભારના। ગયા વખતે આપણે સમજાયું હતું કે અસરકારક કેન્દ્રીય વીજભાર કોને કહેવાય। તો આ એક બરાબર સારી રીતે બધા પોઈન્ટ્સ યાદ રાખવાના છે ધન આયનની ત્રિજ્યા માટે। હવે ઋણ આયનની ત્રિજ્યાની વાત કરીએ। ઋણ આયનની ત્રિજ્યા, તો ઋણ આયનની ત્રિજ્યા છે એ આની કરતા ઓપોઝિટ તમારે યાદ રાખવાનો છે કે જેમ જેમ ઋણ વીજભાર વધે તેમ ઋણ આયનની ત્રિજ્યા વધતી જાય છે। ખાસ યાદ રાખો, જેમ જેમ ઋણ આયન વધે, ઋણ આયન નો વીજભાર વધે, તેમ ઋણ આયનની ત્રિજ્યા વધતી જાય છે। ખાસ ધ્યાન રાખજો, વધતી જાય છે। જેમ જેમ ઋણ આયનનો વીજભાર વધતો જાય એમ એમ ઋણ આયનની ત્રિજ્યા વધતી જાય છે। દાખલા તરીકે આપણે વાત કરીએ x 3 x એટલે હેલોજન। હેલોજન સામાન્ય રીતે ઋણ આયન બનાવવાની વૃત્તિ વધારે ધરાવે છે। x3 greater than x2 greater than x minus greater than x, એટલે કે x3 જે ઋણ આયન છે એની ત્રિજ્યા સૌથી વધારે હોય છે, ત્યારબાદ x2 ત્યારબાદ x અને ત્યારબાદ x। તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે ઋણ આયનની ત્રિજ્યા। ખાસ યાદ રાખો, આ એક બરાબર સરસ એક સંબંધ યાદ રાખવાનો છે। ઋણ આયનની ત્રિજ્યા ગ્રેટર ધેન પરમાણ્વીય ત્રિજ્યા ગ્રેટર ધેન ધન આયનની ત્રિજ્યા। એટલે કે હંમેશા યાદ રાખો કે ઋણ આયનની ત્રિજ્યા છે, આ ખાસ સારી રીતે યાદ રાખશો એટલે તમને ઘણા બધા MCQ છે એ સરળ થઈ જશે। ઘણા બધા MCQ સરળ થઈ જશે કે ઋણ આયનની ત્રિજ્યા સૌથી મોટી હોય, ત્યારબાદ પરમાણુ તટસ્થ પરમાણુની ત્રિજ્યા અને છેલ્લે ધન આયનની ત્રિજ્યા। તો આવી રીતે એક સરસ મજાનો ક્રમાંક આપણે યાદ રાખવાનો છે અને આ ક્રમ ઉપરથી આપણને ઘણા બધા MCQ સારી રીતે યાદ રહેશે। ત્યારબાદ જોવાનું છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ નું કદ। સમ ઇલેક્ટ્રોનીય નેક્સ્ટ ટોપિક છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ। સ્પીસીસ એટલે ઘટકો, જેને આપણે ગુજરાતીમાં ઘટકો લખીએ છીએ એનું કદ। સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ, સ્પીસીસ એટલે ઘટકો એનું કદ। સૌ પહેલા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એટલે શું એ આપણે ખાસ સારી રીતે સમજવાનું છે। તો આપણે જોઈએ તો આ બધા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે। O2 આપણે જોઈએ તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા, તો કે ભાઈ 10। ઓક્સિજન નો પરમાણ્વીય ક્રમાંક 8, એની ઉપર 2 છે, જે આયન છે એ -2 છે એટલે એને 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે। અહીંયા મેથ્સ ની જેમ નથી કરવાનું, કેમિસ્ટ્રીમાં મેથ્સ કરતા ઓપોઝિટ હોય છે। અહીંયા માઈનસ હોય એટલે આપણે પ્લસ કરવાનું, એટલે O2 એટલે ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 -2 એટલે એમાં 2 ઇલેક્ટ્રોન એને સ્વીકાર્યા એટલે 8 ને 2 10। આનો સમ ઇલેક્ટ્રોનીય ઘટક કયો થાય, તો કે ભાઈ F-। એટલે કેવી રીતે, તો એમાં પણ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ તમે જોશો તો એમાં તમે લખી શકો કે આ ઓક્સિજનનો 8 છે, ફ્લોરીનનો 9 પરમાણ્વીય ક્રમાંક એટલે 9 ઇલેક્ટ્રોન છે, એક એને સ્વીકાર્યો એટલે 9 ને 1 10। એવી જ રીતે આપણે લખી શકીએ સોડિયમ 11+, એટલે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 છે, એક ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો એટલે E10 એ પહોંચી ગયો। આવી જ રીતે તમે લખી શકો Mg2+, Mg નો પરમાણ્વીય ક્રમાંક 12 છે,
+2 બે ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા 12 માંથી 2 ગયા એટલે 10 તો આ O2 F Na અને Mg2 આ ચારેય સમ ઇલેક્ટ્રોનીય ઘટકો કહેવાય સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય હવે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ માં આપણે જ્યારે એનું આપણે જોવું હોય કે કોણ મોટું કોણ નાનું તો એની માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ એક સૂત્ર યાદ રાખવાનું છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ નું કદ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ નું કદ વ્યસ્ત ચલે છે આયન નો કેન્દ્રીય વીજભાર તમારે યાદ રાખવાનું છે કેન્દ્રીય વીજભાર ખાસ યાદ રાખો કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ નું કદ વ્યસ્ત ચલનમાં છે કેન્દ્રીય વીજભારના તો આપણે જોઈએ તો આમાં આપણે કરવું હશે તો O2 છે બરાબર એનો કેન્દ્રીય વીજભાર બરાબર એમાં ઇલેક્ટ્રોન નું કદ છે બરાબર ઈ કેવું છે મોટું તો એનો કેન્દ્રીય વીજભાર છે ઈ આ પ્રમાણે નાનો હશે જો ઇલેક્ટ્રોન નું કદ નાનું તો કેન્દ્રીય વીજભાર વધારે એટલે આપણે જોઈએ તો 8O2 છે ઈ સૌથી વધારે છે ત્યારબાદ F બરાબર અને ત્યારબાદ આપણે જોઈએ તો Na અને ત્યારબાદ જોઈએ તો Mg2 તો આવી રીતે આપણે ખાસ યાદ રાખવાનું છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ નું કદ અહીંયા વ્યસ્ત ચલે છે કેન્દ્રીય વીજભારને તો આ રીતે આપણે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા -2 છે એટલે ઈ જે કેન્દ્રીય વીજભાર છે એ -2 છે માઈનસ છે એ આપણે પહેલા પણ જોયું કે ઋણ આયન છે એ મોટો હોય ત્યારબાદ F EN થી નાનું પછી સોડિયમ અને ત્યારબાદ Mg2 એમાં પણ આપણે જોયું કે આપણે ધન આયનમાં પણ જોયું કે જે પ્લસ છે ઈ મોટું હોય છે +2 છે ઈ નાનું હોય છે તો અહીંયા પણ તમે જોયો સોડિયમ પ્લસ છે ઈ Mg2 કરતા એ મોટું છે અને Mg2 છે ઈ નાનું છે હજી Al3+ હોત તો Al3+ છે ઈ સૌથી છેલ્લે આવે ધન આયનમાં તો આ મિત્રો MCQ માટે ખૂબ મહત્વનું છે અને આ દરેક વસ્તુ MCQ માટે કામની છે આ ઉપરાંત હું તમને પરમાણુય કદ અને એને અસર કરતા પરિબળો જે છે એનો તમને હું ફોટો મોકલીશ એ તમારે બરાબર સારી રીતે યાદ રાખી લેવાનું છે પરમાણુય કદ એને અસર કરતા પરિબળો હું તમને ફોટો મોકલીશ એ તમારે 2-3 વાર લખીને સારી રીતે યાદ રાખી લેવાનું છે જે તમને MCQ માટે બહુ ફાયદો કરશે ત્યારબાદ હું તમને બીજું પણ એક જે પોઈન્ટ યાદ રાખવા માટેનો એક પોઈન્ટ આપીશ એ પણ તમારે લખીને સારી રીતે યાદ રાખવાના છે ત્યારબાદ નેક્સ્ટ ટોપિક જે જોવાનો છે એ છે આયનીકરણ એન્થાલ્પી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ આયોનાઇઝેશન એન્થાલ્પી અથવા આયોનાઇઝેશન એનર્જી એમ પણ કહી શકાય છે ખૂબ મહત્વનો ટોપિક છે અને બહુ સરળ ટોપિક છે આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે કે આયનીકરણ એન્થાલ્પી એના નામ ઉપરથી જ આપણને કંઈક એની વ્યાખ્યા સૂચવે છે કે જ્યારે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય બરાબર સારી રીતે યાદ રાખજો હું જે 2 વાર વ્યાખ્યા બોલીશ એટલે તમને યાદ રહી જશે કે કોઈ પણ તટસ્થ વાયુરૂપ પરમાણુ હોય એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી હજી એકવાર હું તમને ફોટો મોકલીશ તમે એમાંથી લખી નાખજો અત્યારે જે બોલું એ પણ તમે લખી શકો છો કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે એને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ એને ટૂંકમાં આપણે IE કહેવાય છે IE એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી હવે ખાસ યાદ રાખો કે હંમેશા આયનીકરણ એન્થાલ્પી જે છે એ એનું એક ચોક્કસ
મૂલ્ય હોય છે કે દાખલા તરીકે તમારે આ એક તટસ્થ પરમાણુ છે, હું જે કહું એ બરાબર સમજજો. તટસ્થ પરમાણુ છે, બરાબર, એમાંથી મેં તમને કીધું કે એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે, આ તટસ્થ પરમાણુ છે એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે ઊર્જા આપવી પડે, ધન આયનમાં રૂપાંતરણ કરવા માટે જે ઊર્જા આપવી પડે એને આપણે આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ. આની ઉપરથી પણ કહી શકીએ કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં એક ઇલેક્ટ્રોન દૂર કરીને ધન આયનમાં રૂપાંતર કરવા માટે જે ઊર્જા આપવી પડે છે એને આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય છે. ખાસ યાદ રાખો કે ઉમદા વાયુઓ અને આલ્કલી ધાતુ તત્વો હોય, ઉમદા વાયુઓ માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે. કારણ કે ઉમદા વાયુઓ આપણને ખ્યાલ છે કે હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન આ ઉમદા વાયુઓ છે. ઉમદા વાયુઓની કક્ષકો છે એ સંપૂર્ણ ભરાયેલી હોય છે. હંમેશા યાદ રાખો, સંપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા ખૂબ અઘરા હોય છે. તેથી હંમેશા યાદ રાખો કે ઉમદા વાયુઓની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે હોય છે. જ્યારે આલ્કલી ધાતુ તત્વો છે એટલે કે સમૂહ 1 ના તત્વો, એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું જ ઓછું હોય છે. કારણ કે આપણે એક વાત કરીએ કે સોડિયમ, તો સોડિયમની વાત કરીએ તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને 3s1 છે, જેને આપણે આવી રીતે દર્શાવી શકાય 281. એટલે તમે જોઈ શકો છો કે સોડિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કોષમાં રહેલો છે અને એ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી ઘણો બધો દૂર છે અને કેન્દ્રથી દૂર હોવાને કારણે એ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય છે. એટલે કે આલ્કલી ધાતુ તત્વો, દરેક આલ્કલી ધાતુ તત્વો છે એની બાહ્યતમ કોષમાં એક ઇલેક્ટ્રોન હોય છે અને આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય છે. એટલે હંમેશા યાદ રાખો કે આલ્કલી ધાતુ તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. જ્યારે ઉમદા વાયુઓ છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે હોય છે. ત્યારબાદ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો, આ પણ ખૂબ મહત્વના છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખાસ સારી રીતે મિત્રો યાદ રાખો કે હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હોય એ હંમેશા ઓછું હોય છે. કોની કરતા? તો કે ભાઈ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય. અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ હંમેશા ઓછું હોય છે. કોની કરતા? તો કે ભાઈ તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા. આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજશું. આપણે ઉદાહરણ લેશું સોડિયમનું. સોડિયમના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો એ આપણને કંઈક આવી છે 1s2 2s2 2p6 અને 3s1, જેને આપણે સમજીએ કે આ કેન્દ્ર છે અને આ 281 આ એની કક્ષાઓ છે. તો તમે જોઈ શકો છો કે અહીં કે આ કેન્દ્ર છે અને બાહ્યતમ કોષ છે એટલું છે. એટલે કે કેન્દ્ર અને બાહ્યતમ કોષ વચ્ચેનું અંતર વધારે છે. કેન્દ્ર અને બાહ્યતમ કોષ વચ્ચેનું અંતર વધારે છે. તેથી દેખીતી વાત છે કેન્દ્રની અસર બાહ્યતમ કોષ ઉપર ઓછી પડશે. ઉપરાંત તમે જોઈ શકો છો કે અહીં 8 ઇલેક્ટ્રોન અંદરના કોષમાં આવેલા છે, જેને આપણે સ્ક્રીનિંગ અસર કહીએ છીએ. એકવાર સમજાવી દઉં મિત્રો, સ્ક્રીનિંગ અસર એટલે શું, બરાબર સમજજો. આનીથી આપણને સ્ક્રીનિંગ અસર પણ સમજાઈ જશે, શિલ્ડિંગ અસર પણ સમજાઈ જશે. સ્ક્રીનિંગ અસર એટલે પરમાણુના કેન્દ્ર અને બાહ્યતમ કોષ વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્ર અને બાહ્યતમ કોષ વચ્ચેનું જે વચ્ચે આવી જાય છે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર અને બાહ્યતમ કોષની વચ્ચે આવી જાય છે એટલે એ એનું આકર્ષણ ઘટાડે છે.
આ જે અસર છે એને સ્ક્રીનિંગ અસર કહે છે। હજી એક વાત, સ્ક્રીનિંગ અસર એટલે પરમાણુના કેન્દ્ર અને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન વચ્ચે જે અંદરની કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન આવી જાય છે અને આ 8 ઇલેક્ટ્રોન છે, સોડિયમની જ વાત કરીએ તો આ 8 ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્ર અને બાહ્યતમ કોષ વચ્ચે એક સ્ક્રીનિંગ એટલે કે એક નડતર ઊભું કરે છે। આ નડતર ઊભા થવાને કારણે 8 ઇલેક્ટ્રોનનું નડતર ઊભા થવાને કારણે બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ સારી રીતે આકર્ષી શકાતો નથી। આ જે અસર હોય એને આપણે સ્ક્રીનિંગ અસર કહીએ છીએ। દેખીતી વાત છે કે સ્ક્રીનિંગ અસર જો ઓછી હોય, ખાસ યાદ રાખો કે આ ઇલેક્ટ્રોન છે ઈ સ્ક્રીનિંગ અસર ઉદ્ભવે। જો સ્ક્રીનિંગ અસર વધારે હોય તો દેખીતી વાત છે કે આકર્ષણ ઓછું જ હોય। હંમેશા સમજો, સ્ક્રીનિંગ અસર નડતર વધુ હોય તો હંમેશા આકર્ષણ ઓછું હોય અને જો સ્ક્રીનિંગ અસર ઓછી હોય, નડતર ઓછું હોય તો હંમેશા આકર્ષણ વધારે છે। અહીં તમે જોઈ શકો છો બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે 8 ઇલેક્ટ્રોન છે એટલે એનું આકર્ષણ ઓછું છે। એટલે આપણે જોઈ શકીએ છે કે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય છે। આ મેં દેખાડ્યું, સોડિયમ એક ઇલેક્ટ્રોન દૂર થયો અને એને આપણે કીધું I1, આયોનાઇઝેશન એન્થાલ્પી 1। આવી જ રીતે આપણે જોઈએ તો હવે જ્યારે 11મો ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે હવે કેવું થઈ જશે કે કેન્દ્રમાં, પરમાણુના કેન્દ્રમાં 11 પ્રોટોન, પહેલા 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન હતા, એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા એટલે હવે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન થઈ ગયા। દેખીતી વાત છે 10 ઇલેક્ટ્રોન એટલે આપણને ખ્યાલ છે કે અષ્ટક પૂર્ણ થયું કહેવાય। એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું કે નિયોન જેવી રચના આવશે એટલે દેખીતી વાત છે આપણે કે ભાઈ 10 ઇલેક્ટ્રોન પૂર્ણ હોય, અષ્ટક પૂર્ણ હોય એટલે એને આપણે ઇલેક્ટ્રોન 10મો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધારે જ ઊર્જા આપવી પડે એટલે Na++ ઇલેક્ટ્રોન gives Na2+, એટલે આને આપણે કહેશું આયોનાઇઝેશન એન્થાલ્પી 2 એટલે એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેશું, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેશું। દેખીતી વાત છે કે અહીંયા જ આપણે સમજાવ્યું છે કે પ્રથમ કરતા દ્વિતીયનું મૂલ્ય વધારે જ હોય। મેં તમને રીઝન એ સમજાવ્યું કે શરૂઆતમાં 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન હતા એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ ગયો, પણ હવે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા વધારે ઊર્જા આપવી પડે। જ્યારે ત્રીજાની વાત કરીએ, ત્રીજી આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આપણે આવા સંજોગોમાં કેન્દ્રમાં 11 પ્રોટોન છે જ તે, કેન્દ્રમાં 11 પ્રોટોન છે જ તે, જ્યારે હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા થઈ ગયા તો કે ભાઈ હવે 9 ઇલેક્ટ્રોન થઈ ગયા। 2 ઇલેક્ટ્રોન ગયા એટલે 9 ઇલેક્ટ્રોન થયા એટલે 9મા ઇલેક્ટ્રોનને કાઢવા માટે તમારે ખૂબ જે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે એનથી પણ વધારે ઊર્જા આપવી પડશે એટલે એને આપણે I3 કહેશું, એટલે કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી। એટલે કે તમારે 9મો ઇલેક્ટ્રોન કાઢવા માટે ખૂબ પ્રચંડ ઊર્જા આપવી પડે એટલે 11 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન। દેખીતી વાત છે પ્રોટોન વધારે છે એટલે 9 ઇલેક્ટ્રોનને સારી રીતે જકડીને રાખે। તો દેખીતી વાત છે કે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું હોય તો તમારે વધારે જ ઊર્જા આપવી પડે। તો આવી રીતે આ I1 આયોનાઇઝેશન એન્થાલ્પી 1, આયોનાઇઝેશન એન્થાલ્પી 2 અને આયોનાઇઝેશન એન્થાલ્પી 3 એનો આખો ક્રમ છે એ મેં તમને સમજાવ્યો। તો આ આખું આયનીકરણ એન્થાલ્પી રિલેટેડ વાત થઈ। હવે આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો જોઈએ તો આ દરેક પરિબળો છે એ હું તમને ફોટો પાડીને મોકલાવી દઈશ, અત્યારે સમજાવું છું। પહેલું પરિબળ છે આયનીકરણ એન્થાલ્પી છે એ વ્યસ્ત ચલે છે પરમાણ્વીય કદની સાપેક્ષે। એટલે તમારે ખાસ યાદ રાખો કે પરિબળોની વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પી વ્યસ્ત ચલનમાં છે પરમાણ્વીય કદ। પરમાણ્વીય કદ એટલે કે તમે ખાસ યાદ રાખો કે જેમ જેમ પરમાણુનું કદ વધતું જાય, વ્યસ્ત ચલનમાં છે,
જેમ જેમ પરમાણુનું કદ વધતું જાય એમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. જેમ જેમ પરમાણુનું કદ ઘટતું જાય એમ એમ આયનીકરણ એન્થાલ્પી વધતી જાય. એટલે આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ખાસ યાદ રાખજો, આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે હંમેશા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે. બરાબર સમજજો, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તમે જાઓ એટલે હંમેશા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટે છે. આની ઉપરથી તમને આ બે પોઈન્ટ સારી રીતે યાદ થઈ જાય છે. આયનીકરણ એન્થાલ્પી વ્યસ્ત ચલનમાં છે પરમાણ્વીય કદના. ત્યારબાદ ખાસ બીજો પોઈન્ટ યાદ રાખો, આયનીકરણ એન્થાલ્પી છે એ સમચલનમાં છે અસરકારક કેન્દ્રીય વીજભારના. અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે જેમ જેમ કેન્દ્રીય વીજભાર વધતો જાય એમ એમ આયનીકરણ એન્થાલ્પી વધતી જાય. જેમ જેમ કેન્દ્રીય વીજભાર ઘટતો જાય એમ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. ખાસ યાદ રાખો, હજી એકવાર, જેમ જેમ કેન્દ્રીય વીજભાર વધતો જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય એમ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. જેમ જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જાય એમ એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે. ત્યારબાદ નેક્સ્ટ છે આયનીકરણ એન્થાલ્પી એ વ્યસ્ત ચલનમાં છે સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર ખાસ યાદ રાખો મિત્રો, સ્ક્રીનિંગ અસર એટલે હજી એકવાર સમજાવી દઉં છું. પરમાણુના કેન્દ્ર અને બાહ્યતમ કોષ વચ્ચે જે કોઈ ઇલેક્ટ્રોન રહેલા છે એ કેન્દ્ર અને બાહ્યતમ કોષ વચ્ચે નડતર ઊભું કરે છે. આ જે અસર હોય એને આપણે સ્ક્રીનિંગ અસર કહીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, જેમ જેમ સ્ક્રીનિંગ અસર વધારે, જેમ જેમ સ્ક્રીનિંગ અસર વધારે, નડતર જેટલું વધારે એટલું આયનીકરણ એન્થાલ્પી ઓછી. આપણે આ ઉદાહરણથી સમજાવી શકીએ, સોડિયમના ઉદાહરણથી, કે તમે જુઓ અહીંયા 8 ઇલેક્ટ્રોનનું નડતર છે એટલે સરળતાથી 11મો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે. એટલે આની ઉપરથી તમે સારી રીતે સમજી શકો કે સ્ક્રીનિંગ અસર જેટલી વધારે એટલી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. સ્ક્રીનિંગ અસર જેટલી ઓછી એટલું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે. ખાસ સારી રીતે આ પોઈન્ટ યાદ રાખશું. ત્યારબાદ કોઈ એક જ ભ્રમણ કક્ષામાં રહેલી sp-d-f કક્ષકોના ઇલેક્ટ્રોન માટે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ નીચે મુજબ છે. આપણે અહીંયા નંબર આપી દઈએ 1 2 3 અને 4. ખાસ યાદ રાખો, s p d અને f એ જ્યારે કોઈ એક જ ભ્રમણ કક્ષામાં રહેલા sp d અને f કક્ષકોના ઇલેક્ટ્રોન માટે, ટૂંકમાં જે ચાર કક્ષકો છે sp d અને f, એક જ ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો હોય ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આ રીતે છે. s નું આયનીકરણ એન્થાલ્પીનું s કક્ષકમાં સૌથી વધારે હોય, ત્યારબાદ p, ત્યારબાદ d અને ત્યારબાદ f. ત્યારબાદ ખાસ યાદ રાખો કે પૂર્ણ ભરાયેલી કક્ષકો, એ મેં તમને સમજાવ્યું કે પૂર્ણ ભરાયેલી કક્ષકો અથવા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા બીજી કક્ષકો કરતાં વધુ હોવાથી તેમાં વધુ આયનીકરણ ઊર્જા જરૂરી છે. આ પણ એક ખૂબ મહત્વનો પોઈન્ટ છે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો એટલે p કક્ષકની વાત કરીએ તો એમાં 3 ઇલેક્ટ્રોન ભરો એટલે અર્ધપૂર્ણ કહેવાય. d કક્ષકની વાત કરીએ તો એમાં 5 ઇલેક્ટ્રોન ભરો એટલે અર્ધપૂર્ણ કહેવાય. એટલે કહેવા એમ માંગે છે કે અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા વધુ હોય છે. પૂર્ણ ભરાયેલી કક્ષકો એટલે p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે પૂર્ણ કહેવાય. d માં 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે પૂર્ણ કહેવાય. તો આવી કક્ષકોની સ્થિરતા વધુ છે એટલે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધુ હોય છે. આ પાંચમો પોઈન્ટ થઈ ગયો. છઠ્ઠો પોઈન્ટ, આયનીકરણ એન્થાલ્પી છે. આ પાંચમો પોઈન્ટ છે એ આપણે વાત કરી. છઠ્ઠો પોઈન્ટ છે એ યાદ રાખો કે આયનીકરણ એન્થાલ્પી એ વ્યસ્ત ચલનમાં છે. કોના વ્યસ્ત ચલનમાં છે? તો કે ભાઈ ધાત્વિય ગુણના. આયનીકરણ એન્થાલ્પી છે એ ધાત્વિય ગુણના વ્યસ્ત પ્રમાણમાં છે. ધાત્વિય ગુણ વધુ, જેટલો ધાત્વિય ગુણ વધો એટલું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. જેટલું ધાત્વિય ગુણ ઓછો એટલું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. તમે જુઓ કે સોડિયમ છે એ ખૂબ ધાત્વિય, એનો ગુણધર્મ ખૂબ વધારે છે એટલે એનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. જ્યારે ક્લોરીન છે એ ખૂબ અધાતુ છે. ક્લોરીન છે એ અધાતુપણા ધરાવે તો એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. ત્યારબાદ
આયનીકરણ એન્થાલ્પી છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રિડક્શન કર્તા તરીકેનો ગુણ. સાતમો પોઈન્ટ છે એ આવો છે, આયનીકરણ એન્થાલ્પી એ 1 રિડક્શન કર્તા નો ગુણ. એટલે રિડક્શન કરતા જેટલું વધારે જે પણ પદાર્થ જેટલો રિડક્શન કરતા હોય એટલી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. આ બંને છઠ્ઠો અને સાતમો ક્રમ છે એ એકબીજા સાથે મળતો આવે છે, કારણ કે ધાતુ હોય સામાન્ય રીતે રિડક્શન કરતા હોય, તો એ જ વસ્તુ કહી કે જે રિડક્શન કરતાનો સ્વભાવ જેટલો વધારે એટલું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. જેટલો રિડક્શન કરતાનો સ્વભાવ ઓછો એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે મિત્રો. આ ઉપરાંત આયનીકરણ એન્થાલ્પી છે એ બેઝિક સ્વભાવ, આ પણ એક પોઈન્ટ છે કે આયનીકરણ એન્થાલ્પી એ વ્યસ્ત ચલનમાં છે બેઝિક સ્વભાવ. બેઝિક સ્વભાવ એટલે તમે જોઈ શકો છો કે બેઝિક સ્વભાવ જેટલો વધારે, ધાતુના ઓક્સાઇડ છે એ હંમેશા બેઝિક હોય. તો આ ત્રણેય પોઈન્ટ 6, 7 અને 8, આમાં 9મો પોઈન્ટ છે પણ મેં 8મો પોઈન્ટ અહીંયા લીધો છે. એટલે તમે સારી રીતે કહી શકો કે ત્રણેય પોઈન્ટ એકબીજા સાથે મળતા આવે છે કે જેટલો બેઝિક સ્વભાવ વધુ એટલું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. જેટલો બેઝિક સ્વભાવ ઓછો એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. ધાતુના ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક હોય છે, તો ધાતુના ઓક્સાઇડનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય તો દેખીતી વાત છે કે એનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. તો આવી રીતે મુખ્ય વાત થઈ આયનીકરણ એન્થાલ્પી અને એના ગુણધર્મોની. ઉપરાંત આપણે આયનીય ત્રિજ્યા પણ આજે જોયું. આ દરેક વસ્તુ વ્યવસ્થિત તમારે સારી રીતે લખી નાખવાની છે. દરેક પોઈન્ટ વ્યવસ્થિત સમજવાના છે. વિડિયો એકવાર જુઓ, બે વાર જુઓ. હું તમને જે ફોટા મોકલું એનું લખાણ તમારે ચેક કરાવવાનું છે, હોમવર્ક ચેક કરાવવાનું છે, જેથી કરીને તમારો કન્સેપ્ટ સ્ટ્રોંગ થાય અને સારી રીતે તમે MCQ કરી શકો. આ બધું વ્યવસ્થિત લેક્ચર 3 ની નોટ્સ લખી નાખો.